સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે અક્ષરધામમાંથી પૃથ્વી ઉપર અવતાર લેવાના હતા એ પહેલા તેમણે અક્ષરધામના મુક્તો સાથે શું ગોષ્ઠી કરી એ વિશે જોઈએ। સર્વાવતારી, સર્વ કારણના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને જ્યારે અક્ષરધામમાંથી આ લોકમાં પ્રગટ થવાનું હતું તે પહેલા શ્રી હરિએ મુક્તોને પૂછ્યું કે ઘણા સમયથી આ જગત એટલે કે સૃષ્ટિ સર્જાણી છતાં એકેય જીવ કેમ અક્ષરધામમાં આવતો નથી। ત્યારે મુક્તો બોલ્યા કે મહારાજ, તમે જે અવતારોને મોકલ્યા છે તે અવતારોને ભજીને તે જીવ તે ધામને પામ્યા, માટે તમે સ્વયં પધારો તો જીવ અક્ષરધામમાં આવે। ત્યારે શ્રી હરિ કહે કે અમે પ્રગટ થઈએ પણ અમને ઓળખાવે કોણ? માટે તમારે સર્વને અમારી સાથે આવવું પડશે। તેમાં તમે કોઈ સ્ત્રી રૂપે, કોઈ પુરુષ રૂપે આ જીવને અમારી ઓળખાણ કરાવો। ત્યારે મુક્તો બોલ્યા કે હે મહારાજ, અમે સ્ત્રી આકારે દેખાઈએ તેમાં તો એ લોકની રીતિ પ્રમાણે સભામાં આપની પાસે સંત તથા પુરુષો બેઠા હોય ત્યાં અમારાથી બેસાય નહીં, અને તમે જે વાર્તાઓ કરો અને પ્રશ્ન ઉત્તર થાય તે અમારા સાંભળ્યામાં આવે નહીં, અને અમારા મા બાપ અમને જીવ સાથે પરણાવે તે અમારે મોટું લાંછન આવે, અને વળી આપ દેશ વિદેશ વિચરો ત્યાં અમારાથી સાથે અવાય નહીં, અને તમે જે લીલા કરો તે અમારામાં જોયામાં આવે નહીં, માટે અમે સ્ત્રી આકારે દેખાવામાં ખુશી નથી। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે મૃત્યુલોકમાં તમે ને અમે ભેળા એક સ્થાનમાં રહીશું અને તમને નિરાવરણ રાખીશું। તે અમારી લીલા ઘેર બેઠા થકા તમે દેખશો, અને તમને પુરુષનો સ્પર્શ થવા નહીં દઈએ। પછી તેમણે તે આજ્ઞા માથે ચડાવી અને સ્ત્રી આકારે દેખાયા, અને મહારાજ પણ એમને ઘેર ગઢપુર રહેતા હતા। જય સ્વામિનારાયણ।